હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે ઇન્સ્પાયર એકેડમીની આપણે ગતિનું પ્રકરણ જે ભણીએ છીએ જેમાં આગળના લેક્ચરમાં આપણે સરેરાશ ઝડપ અને ઝડપ વિશે ચર્ચા કરી લીધી છે. હવે આપણે એક નવો શબ્દ વ્યાખ્યાયિત કરવાનો છે અને જે છે આપણો વેગ. હવે વેગ શબ્દ માટે સ્થાનાંતરની સમજૂતી તમારી પાસે હોવી જરૂરી છે. જો તમને સ્થાનાંતર વિશે પૂરતી માહિતી ન હોય તો આ લેક્ચર જોવાને બદલે આપણે મારી ચેનલમાં જે આપણે ધોરણ 9 ગતિની પ્લેલિસ્ટ છે તેમાં પ્રથમ લેક્ચર, બીજો અને ત્રીજો એટલે 3 અને ચોથો તમે ચારે 4 લેક્ચર જોજો એટલે તમને અંતર અને સ્થાનાંતર વચ્ચે સંપૂર્ણ ભેદ સ્પષ્ટ થઈ જશે અને તમારી પાસે પૂરતી માહિતી હશે કે અંતર શું છે અને સ્થાનાંતર શું છે. તમને અવાજ બરાબર આવી રહ્યો છે એ આશા રાખું છું. હવે આપણે વેગ સમજવા માટે સ્થાનાંતરની ખબર હોવી જોઈએ. એટલા માટે હવે સ્થાનાંતર રિપીટ તો નથી કરતો પણ આપણે વેગની સમજૂતી મેળવીએ એના પહેલા આપણે એક કોણને સ્થાનાંતર કરાવવાનું છે. તો કે ઉદ્ગમ બિંદુની સાપેક્ષમાં કોણને આપણે આ ઉદ્ગમ બિંદુ 0 મીટર આ મીટરમાં છે, ધારો કે 10 મીટર, 20 મીટર, 30 મીટર, 40 મીટર, 50 મીટર, 60 મીટર આ બધા મીટરમાં છે. એટલે અહીંયા હશે તો તમે જાણો છો આગળનો લેક્ચર તમારી પાસે મૂકેલો છે -10, -20, -30 આ બધું મીટરમાં છે, બધું મીટરમાં છે. હવે આપણે ઉદ્ગમ બિંદુ O છે. હવે ધારો કે અત્યારે કોઈ કણ ધારો કે અને અહીંયા A પર છે. અત્યારે કોઈ કણ A પર છે. એ કણ A પરથી અથવા પદાર્થ A પરથી ગતિ કરી અને કોઈ પદાર્થ A પરથી ગતિ કરી અને ધારો કે 30 સેકન્ડમાં એ B પર પહોંચે છે. તો હવે અહીંયા આપણે એ વસ્તુને આપણે સમજી લઈએ કે કણ A થી B પર પહોંચતા 30 સેકન્ડ લાગે છે. બીજી વસ્તુ આપણે આગળ લઈએ. હવે કણ A થી B થી O પહોંચે છે. ધારો કે A થી B થી O એનો મતલબ કે કણ A થી B જાય છે અને B થી O પહોંચે છે અને ત્યારે કણને સમયગાળો લાગે છે 40 સેકન્ડ. કણ A થી B થી O જાય છે. બીજો કિસ્સો A થી B થી O પર જતા O પર પહોંચતા પદાર્થ 40 સેકન્ડ સમય લાગે છે. હવે આ બંને વસ્તુ તમારા મગજમાં બેસી ગઈ છે. હવે આપણે નીચે આગળ વધી જઈએ વેગ સમજવા માટે. તો વેગનું સૂત્ર હું તમને જણાવી દઉં. આપણે ઝડપનું સૂત્ર શું હતું? તો કે અંતરના છેદમાં સમય. તેવી રીતે વેગનું સૂત્ર આપણે લખીશું વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતરના છેદમાં સમય. હવે આપણે આગળના લેક્ચર જો તમને ખબર ન હોય તો એ જોઈ લેવું જેથી વધારે સરળતા રહેશે આ ગણતરીમાં. તો આગળના લેક્ચરમાં આપણે ઝડપની વ્યાખ્યા કઈ રીતે આપતા હતા કે અહીંયા ઝડપ હતી, અહીંયા અંતર હતું, અહીંયા સમય હતો. સમયને આપણે એકમ કરી દેતા હતા. તો ઝડપની વ્યાખ્યા આપતા હતા તો કે એકમ સમયમાં કણે કાપેલા અંતરને કણની અથવા પદાર્થે કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહેતા હતા. શું થતું હતું કે સમયનો આપણે મૂલ્ય એકમ લઈ લઈએ. તો વેગ બરાબર આપણને શું મળતું? અહીંયા તો ઉપર તો સ્થાનાંતર છે પણ સમયનું મૂલ્ય એકમ કોઈ પણ મિનિટ, સેકન્ડ, કશો પણ એટલે છેદમાં જો એક આવી ગયો સમયની જગ્યાએ છેદમાં એક આવશે તો વેગ અને સ્થાનાંતર સમાન થશે. એટલે કે 1 સેકન્ડમાં આની વ્યાખ્યા આપણે આપતા હતા ઝડપ માટે તો કે 1 સેકન્ડમાં કણે કાપેલા અથવા પદાર્થે કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. તો અહીંયા અંતરને બદલે શું છે? સ્થાનાંતર. તો અહીંયા આપણે કહી શકીએ વ્યાખ્યા
એકમ સમયમાં અગાઉનું અંતર કાપવાનું હોય, સ્થાનાંતર કરવાનું હોય. કાપવાનું એટલે કટ એમ ન કાપવાનું હોય, પણ આપણે અંતરને તો કાપ્યું છે એમ બોલીએ, સ્થાનાંતર કર્યું છે એમ બોલીએ. કે એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે. આ થઈ ગઈ આપણી વ્યાખ્યા. હવે સરેરાશ ઝડપ માટે શું હતું? તો કે કુલ અંતરના છેદમાં કુલ સમય. તો સરેરાશ વેગ માટે પણ એવું જ કંઈક સૂત્ર બનશે. તો કે સરેરાશ વેગ બરાબર કુલ સ્થાનાંતર અથવા પરિણામી સ્થાનાંતર. તો કુલ સ્થાનાંતરને આપણે કહી શકીએ પરિણામી સ્થાનાંતર. અને તેના છેદમાં કુલ સમયગાળો એ પરિણામી સ્થાનાંતર દર્શાવવા માટે લાગતો સમયગાળો આપણે દર્શાવીએ કુલ સમયગાળો. આ થઈ ગયા સરેરાશ વેગના સૂત્ર. હવે આ સૂત્ર તમારા મગજમાં હોવું જોઈએ. સૂત્ર પરથી આપણે A થી B માટે સરેરાશ ઝડપ ગણીએ અને A થી B થી O માટે સરેરાશ ઝડપ ગણીએ અને અહીંયા પણ સરેરાશ વેગ ગણીએ. આપણે મોટા ભાગે સરેરાશ વેગ વ્યાખ્યાયિત કરવાનું થશે. એટલે અહીંયા પણ સરેરાશ વેગ ગણીએ. પણ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગની તફાવત શું છે તે પણ આને પરથી જોઈએ. તો કે અહીંયા સરેરાશ ઝડપ કેટલી મળશે આપણને A થી B માટે? તો કે સમયગાળો 30 સેકન્ડ છે. તો કે સરેરાશ ઝડપ બરાબર સરેરાશ ઝડપ કેટલી છે? તો કે સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર છેદમાં કુલ સમયગાળો. આપણે જાણીએ છીએ સૂત્ર કુલ અંતર છેદમાં કુલ સમયગાળો. એટલે એટલી જગ્યામાં શું કરવાનું છે? એટલું સૂત્ર નથી લખતું ડાયરેક્ટ. કુલ આપણે લખી દઈએ તો કુલ અંતર છેદમાં કુલ સમય. તો કુલ સમયગાળો. કુલ અંતર કેટલું છે? જો અંતર એ આપણે ગણવું પડે. મેં તમને કીધું સ્થાનાંતરનું સૂત્ર છે કે અંતિમ બિંદુનું સ્થાન માઈનસ પ્રારંભિક બિંદુનું સ્થાન. અંતર તો ગણવું પડશે. તો અંતર કેટલું છે? તો કે અહીંયાથી A થી B નું અંતર મેળવવું છે. આ કેટલું છે? 10 10 20 30 40 50 60. અંતર કેટલું છે? 60 મીટર. અને સમયગાળો કેટલો છે? તો કે 30 સેકન્ડ. આપણને સરેરાશ ઝડપ કેટલી મળશે? 30 ગુણ્યા 2 60 એટલે કે 2 મીટર પ્રતિ સેકન્ડ. હવે અહીંયા આના એકમોની ચર્ચા કરવી હોય તો મેં તમને અગાઉ કહી ચૂક્યા છીએ આપણે કે સ્થાનાંતરનો એકમ શું થશે? તો કે મીટર. સમયનો એકમ સેકન્ડ. તો જે સરેરાશ ઝડપના અથવા ઝડપના એકમો હતા તે જ એકમો વેગ અથવા સરેરાશ વેગના થશે. એટલે આપણને કુલ કેટલા એકમ મળશે? એક તો મીટર પ્રતિ સેકન્ડ અથવા આપણે મીટર સેકન્ડ ઇન્વર્સ કહીએ. બીજો એકમ કિલોમીટર પ્રતિ કલાક અથવા બીજું શું કહી શકીએ આપણે? કિલોમીટર પાવર ઇન્વર્સ. ત્રીજો એકમ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ અથવા એને આપણે કહી શકીએ સેન્ટીમીટર સેકન્ડ ઇન્વર્સ. આ રીતે તો સરેરાશ વેગના એકમો પણ એ જ થશે જે સરેરાશ ઝડપ અથવા ઝડપના એકમો હતા. હવે અહીંયા સરેરાશ ઝડપ આટલી મળે છે. સરેરાશ વેગ કેટલો મળશે? આને થોડું આપણે ચેક કરવું પડશે સરેરાશ વેગ મેળવવા માટે. સરેરાશ વેગનું સૂત્ર આપણે જાણીએ છીએ. સરેરાશ વેગ બરાબર અથવા વેગ બરાબર સરેરાશ વેગ કહીએ અથવા વેગ કહીએ બંને સરખું છે. આપણે મોટા ભાગે સરેરાશ વેગ સાથે ડીલ કરવાનું છે અત્યારે. હવે જ્યારે વેગમાં ફેરફાર થતો હશે ત્યારે હું તમને કહીશ કે અત્યારે જે ટોપિક ભણાવું છું એ ટોપિકને તમને દિશા સાથે ઝડપ ટોપિક જે આપણે ગ્રુપમાં એની સાથે મિક્સ કરવાની જરૂર નથી. એ કન્ફ્યુઝ નહીં કરતા. હું તમને દિશા સાથે ઝડપ શું છે તે પણ સમજાવી દઈશ. અત્યારે તમે વેગ સમજો અથવા સરેરાશ વેગ સમજો. અગાઉ કેમ કીધું કે ઝડપ અને નિયમિત ગતિ નથી થતી હોય એટલે આપણે સરેરાશ ઝડપ વ્યાખ્યાયિત કરીએ. એ જ રીતે નિયમિત ગતિ ન થતી હોય એટલે આપણે સરેરાશ વેગ વ્યાખ્યાયિત કરીશું. હવે અહીંયા સરેરાશ વેગ બરાબર તો કે કુલ સ્થાનાંતર છેદમાં સમયગાળો. કુલ સમયગાળો. સ્થાનાંતર કેટલું થાય છે? કુલ સ્થાનાંતર હવે જાણવું રહ્યું. અહીંયા સ્થાનાંતર જો તમે મેળવી શકો A થી B માટે તો મહત્વની વસ્તુ છે. એના માટે તમારે આગળના લેક્ચર જોવા પડે.
સ્થાનાંતર બરાબર શું થાય તો કે અંતિમ બિંદુનું અંતર માઈનસ પ્રારંભિક બિંદુનું અંતર અને થોડું આગળ કરવું પડશે. કુલ સ્થાનાંતર એટલે શું થાય તો કે અંતિમ બિંદુનું અંતર કેટલું છે 40 માઈનસ ના માઈનસ અને પ્રારંભિક બિંદુનું અંતર માઈનસ 20 છેદમાં સમયગાળો તો 30 સેકન્ડ. આપણને કેટલું મળશે 40 પ્લસ થઈ જશે 20 માઈનસ માઈનસ પ્લસ છેદમાં 30 એટલે આપણને મળશે 40 પ્લસ 20 એટલે 60 ના છેદમાં 30 એટલે આપણો જવાબ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. આને આપણે હજી આગળ જોઈએ આપણો જવાબ થઈ જશે 30 આ બની જશે આ મીટર છે આ સેકન્ડ છે એટલે આપણને જવાબ મળશે 30 ગુણ્યા 2 60 એટલે 2 મીટર પ્રતિ સેકન્ડ. હવે જો વેગનું મૂલ્ય ધન આપ્યું છે હવે આ ઝડપનું મૂલ્ય પણ ધન હતું પણ ઝડપ તો હંમેશા ધન હશે કારણ કે અહીંયા અંતર હંમેશા ધન હશે. હવે જો ઝડપ ઉપરથી તમને આઈડિયા નહીં આવે કે કણ કઈ દિશામાં ગતિ કરી પરંતુ વેગ ઉપરથી કેમ આઈડિયા આવશે અથવા સરેરાશ વેગ ઉપરથી તો કે સરેરાશ વેગ ઉપરથી એ રીતે આઈડિયા આવશે કે કુલ સ્થાનાંતર કેટલું થાય છે a થી તો કે 60 મીટર આપણને જવાબ મળે છે ને એક્ઝેક્ટલી મેં 60 ઉડાડી દીધા 30 કટ કરી દીધી છેદ ઉડાડી દીધા એટલે છેદ થી ઉડાડવા આપણે 60 એના છેદમાં 30 તો આપણને ધન 60 મીટર મળે છે મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા સ્થાનાંતર કેવું મળે છે ધન 60 મિનિટ સોરી ધન 60 મીટર. તો આ જે ધન 60 મીટર છે એનો મતલબ કે ધન સ્થાનાંતર છે મતલબ કે પ્રારંભિક બિંદુથી જમણી બાજુ ગતિ થઈ હશે. તો આપણે કહી શકીએ કે વેગ ધન મળે છે એનો જ મતલબ કારણ કે સ્થાનાંતર ધન છે તો વેગ પણ ધન હશે સ્થાનાંતર ધન હશે તો વેગ પણ ધન હશે. સમય ક્યારે ઋણ નહીં હોય ભૂતકાળમાં નહીં ચાલ્યા જઈએ આપણે. તો સ્થાનાંતર ધન હશે તો વેગ ધન હશે સ્થાનાંતર ઋણ હશે તો વેગ પણ ઋણ હશે. હવે જો સ્થાનાંતર ધન છે એટલે કે જમણી બાજુ છે a થી જમણી બાજુ તો વેગ પણ ધન છે એનો મતલબ કે આનો વેગ એ જમણી બાજુ છે. ખરેખર શું થયું તો કે જો આ પણ 2 મીટર પ્રતિ સેકન્ડ હતું આ પણ 2 મીટર પ્રતિ સેકન્ડ હતું. તો અહીંયા 2 મીટર પ્રતિ સેકન્ડ તો છે પણ વેગ ધન છે વેગમાં સ્થાનાંતર આવે છે સ્થાનાંતર ધન છે એટલે વેગ ધન છે. તો સ્થાનાંતર આ બાજુ છે તો વેગ પણ જે દિશામાં સ્થાનાંતર થાય એ જ દિશામાં વેગ હોય. વેગ મતલબ કે એની ઝડપ જ છે એક ચોક્કસ ઝડપ પણ એની કોઈ દિશા તમે નક્કી કરી દો તો એને વેગ કહેવાય. હવે તમને સમજાવું કે દિશા સાથે ઝડપ શું છે આમાં સમજાઈ જશે તમને એક્ઝેક્ટલી દિશા સાથે ઝડપ શું છે. તો કે આપણે ખાલી કહેતા કે 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ છે તો ખાલી મૂલ્ય આપે છે દિશાની કઈ ખબર નથી. પણ હવે આપણે શું કહીએ તો કે 2 મીટર પ્રતિ સેકન્ડથી a થી જમણી બાજુ ગતિ કરી એનો જે મળે છે એ ગતિ એને કઈ ગતિનો દર આપણે બે રીતે દર્શાવી શકીએ. એક તો ઝડપ મળે અથવા વેગ મળે મતલબ કે સરેરાશ ઝડપ લો કે સરેરાશ વેગ. પણ ઝડપમાં આપણને ગતિની દિશા નથી મળતી જ્યારે વેગમાં સ્થાનાંતર છે સૂત્રમાં જે દિશામાં સ્થાનાંતર હશે એ જ દિશામાં એનો વેગ હશે. વેગ એટલે બીજું કશું નથી માત્ર દિશા સાથેની ઝડપ છે. હવે આ દિશા સાથેની ઝડપ એટલે શું થાય કે અહીંયા આપણને ખબર પડી કે 2 મીટર પ્રતિ સેકન્ડ ગતિનો દર છે એ કઈ દિશામાં છે ઝડપ પરથી ખબર નથી પડતી પરંતુ અહીંયા સ્થાનાંતર આ દિશામાં છે તો વેગ પણ આ દિશામાં છે. તો અહીંયા જે વેગ મળે છે એનો ગતિનો દર માપું છું તો એમાં દિશા પણ કહું છું કે આ દિશામાં સ્થાનાંતર છે તો આ દિશામાં જ એનો વેગ હોવો જોઈએ. એવું નહીં બને કે આ દિશામાં વેગ છે અને આ દિશામાં સ્થાનાંતર છે. જે દિશામાં વેગ હોય એ દિશામાં જ સ્થાનાંતર થતું હોય. તો અહીંયા વેગ 2 મીટર પ્રતિ સેકન્ડ છે એનો મતલબ કે અહીંયા દર સેકન્ડે 2 મીટર જેટલું અંતર કાપે છે. આપણને ખબર નથી કઈ દિશામાં કાપે છે પણ અહીંયા સ્થાનાંતર છે 2 મીટર પ્રતિ સેકન્ડ જેટલું એટલે કે સ્થાનાંતરનો દર આપેલો છે કે સ્થાનાંતર કઈ રીતે બદલાય છે તો કે કણનો વેગ આ ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ છે એ મૂલ્ય આપે ખબર ન પડે આમ કે આમ પણ સ્થાનાંતર ધન છે એટલે કે આ દિશામાં સ્થાનાંતર થાય છે a થી જમણી બાજુ અને દર સેકન્ડે 2 મીટર જેટલો કણ a થી જમણી બાજુ સ્થાનાંતર કરે છે. આનો મતલબ એવો કે ધન છે વેગ એટલે તો કે દર સેકન્ડે કણ a થી જમણી બાજુ 2 મીટર જેટલો ખસે છે. આનો મતલબ આપણે ખાલી એટલું કહીએ કે કણ દર સેકન્ડે 2 મીટર જેટલો ખસે છે. કઈ બાજુ ખસે છે કહી શકીએ નહીં. જો અહીંયા બધાના મૂલ્ય તો 2 મીટર જેટલો જ ખસે છે પણ આનો સરેરાશ વેગ છે તો આપણે શું કહીશું કે
કે દર સેકન્ડે 2 મીટર પ્રતિ 2 મીટર જેટલો જમણી બાજુ ખસે છે. આ જમણી બાજુ શું છે? દિશા દર્શાવે છે. કારણ કે અહીંયા ધન ઋણ છે કે જવાબ આવે એ આપણા દિશા દર્શાવતા હોય. તો આ જવાબ આપણો શું થઈ ગયો? આ વેગ છે ખરેખર ઝડપ જ છે પણ દિશા સાથે એક ઉદાહરણ તમને વધુ એક ઉદાહરણ વડે સ્પષ્ટ થશે કે કોઈ વ્યક્તિ આમ ચાલી રહી છે. કોઈ વ્યક્તિ ચાલી રહી છે, આપણે વ્યક્તિને ચલાવી દઈએ. તો દોડાવી દે વ્યક્તિને. દોડતી વ્યક્તિ મારાથી દોડાઈ તો તકલીફ પડશે થોડી, તમે સમજી જજો કે દોડે છે. એ વ્યક્તિ આમ દોડે છે. અત્યારે પણ કહું છું કે વ્યક્તિ 20 મીટર પ્રતિ સેકન્ડની દરથી, મતલબ અત્યારે ઝડપ કે વેગ કાંઈ નથી બોલતો, પણ આપણે કાંઈ નથી બોલતો એનો મતલબ કે ઝડપ જ છે, દિશા ન હોય તો. 20 મીટર પ્રતિ સેકન્ડથી દોડે છે તો એની ઝડપ આપેલી છે 20 મીટર પ્રતિ સેકન્ડથી દોડે છે. આમ વાક્ય કહું કે 20 મીટર પ્રતિ સેકન્ડથી દોડે છે, મતલબ કે આ શું આપેલું છે? આપણે 20 મીટર પ્રતિ સેકન્ડને આપણે સમજીશું ઝડપ. પણ હવે આ ઝડપને હું એમ કહી દઉં કે કોઈ ચોક્કસ દિશામાં દોડે છે, મતલબ કે હું એમ બોલું કે 20 મીટર પ્રતિ સેકન્ડથી પૂર્વમાં દોડે છે. તો આપણને ખબર છે પૂર્વ પશ્ચિમ આ રીતે લખી શકીએ, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ. તો અત્યારે 20 મીટર પ્રતિ સેકન્ડ કઈ દિશામાં દોડશે? તો કે આ દિશામાં. ચોક્કસ થઈ ગયો. હવે હું આ વિધાન એમ બોલું તો કે 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પૂર્વમાં દોડે છે. જો અહીંયા ઝડપ તો તમને કીધું છે કે 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દોડે છે, તો આ ઝડપ તો છે, આ પણ ઝડપ છે, આ પણ ઝડપ જ છે. પરંતુ આ ઝડપમાં જો દિશા દર્શાવે છે પૂર્વમાં, કઈ દિશામાં દોડે છે, તો અહીંયા જે 20 મીટર પ્રતિ સેકન્ડ છે એને આપણે ઝડપ નહીં કહીશું, પણ એને આપણે કહીશું કે આ દિશામાં આપણે એમ બોલીશું કે વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ છે. પૂર્વમાં એટલે આપણે આ દિશાને 10 લીધી છે, એટલે વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ છે. અને આપણે દિશા દર્શાવી પડે. આ તો વેગનું મૂલ્ય છે, દિશા તો કે પૂર્વમાં. સમજૂતી માટે આપણે કહીએ કે પૂર્વમાં. તો કે વેગ કેટલો છે? 20 મીટર પ્રતિ સેકન્ડ પૂર્વમાં. તમને કહે છે કે પૂર્વમાં છે આની દર છે બદલાવાનો. પરંતુ અહીંયા ખાલી એટલું જ કહે છે કે 20 મીટર પ્રતિ સેકન્ડથી દોડે છે. અને એ જ વ્યક્તિ દોડવાની ઝડપ વધતી પણ એ જ છે, 20 મીટર પ્રતિ સેકન્ડ છે, પણ એને ખાલી આપણે કહી દીધું કે માહિતી વધારાની આપી દીધી કે કઈ દિશામાં દોડે છે. તો એ વધારાની માહિતી આપી દઈએ છીએ ત્યારે શું બની જાય છે? વેગ. તો કે વેગ ખરેખર શું છે? વેગ એ દિશા સાથેની ઝડપ છે એવું કહી શકીએ. પણ દર વખતે એવું નહીં બને કે જેટલી ઝડપનું મૂલ્ય હશે એટલું જ વેગનું મૂલ્ય હશે. આ તો તમને કીધું કે એક ચોક્કસ દિશામાં દોડે છે, એક જ દિશામાં, તો ત્યારે અંતર અને સ્થાનાંતર સમાન થાય. અંતર અને સ્થાનાંતર એટલે બંનેમાં અંશ સમાન અને સમયગાળો સમાન, એટલે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ સમાન મળે છે. પણ ક્યારેક સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ અલગ પણ મળશે, એ આપણે આગળ જોઈશું. તો ખરેખર વેગ એ શું છે? દિશા સાથેની ઝડપ. અથવા વેગની બીજી કોઈ વ્યાખ્યા તો નથી, આપણે દર્શાવી શકીએ કે નિશ્ચિત દિશા, કોઈ દિશા નિશ્ચિત હોય, નક્કી હોય, તો કે નિશ્ચિત દિશાની ઝડપને વેગ કહે છે. વ્યાખ્યા તો ન કહી શકીએ, આપણે તમને કહી દો તો પણ ચાલે, કઈ ફરક ન પડે. પણ બુકમાં તમે લખો કે વ્યાખ્યા પૂછાય ત્યારે એક માર્ક, તો તમે આ પહેલા લખો, આનો પ્રેફરન્સ વધારે રાખો અને આપણે વધારે કહીશું, આપણે મહત્વ આપશું આ વ્યાખ્યાને. અને ન યાદ રહેતી હોય તો તમે આ લખી દો કે નિશ્ચિત દિશાની ઝડપને વેગ કહે છે, અથવા દિશા સાથેની ઝડપને વેગ કહે છે. આ વ્યાખ્યા લખી. આ તો લખવું જ નહીં, આ સમજૂતી માટે મેં વિધાન લખેલું છે મારી રીતે. મતલબ કે એવું નહીં કે મને જ ખબર છે, બધાને એવું કોઈ નથી ખબર, પણ આપણે સમજવા માટે લખે છે કે વેગ દિશા સાથેની ઝડપ છે. એટલે તમે વ્યાખ્યા પૂછાય વેગની અથવા સરેરાશ વેગની, તો આ લખી શકો. કુલ એકમ સમયમાં પદાર્થે કરેલા કુલ સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે એમ કહી દો તમે, તો સરેરાશ વેગ થઈ જાય, અને ખાલી સ્થાનાંતર રાખો તો વેગ કહેવાય વ્યાખ્યામાં. અને વેગની વ્યાખ્યા પૂછે તો આ લખીશું. હવે તમને વેગ એ ખરેખર દિશા સાથેની ઝડપ છે આવું આપણે કહી શકીએ.
જ્યારે હું એમ કહું કે હું 10 મીટર પ્રતિ સેકન્ડથી દોડું છું અથવા ચાલું છું, કઈ માહિતી નહીં ચાલે છે ભાઈ કઈ દિશામાં ખબર નથી, પણ હું એમ કહું તો કે મારી અથવા દક્ષિણમાં હું 10 મીટર પ્રતિ સેકન્ડથી ચાલું છું, દક્ષિણમાં, તો એ થઈ ગયો વેગ. વેગ બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ દક્ષિણમાં એમ લખવું પડે. અહીંયા ઉપર લખી શકીએ આપણે ઝડપ બરાબર, અહીંયા લખાય ઝડપ બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા દિશા ન દર્શાવે, ખાલી જો અહીંયા ખાલી દિશા દર્શાવો તો ઝડપને બદલે મારે વેગ લખવું પડે, બીજું કશું નથી. એટલે કે વેગ એ ખરેખર દિશા સાથેની ઝડપ છે. હવે બસ અહીંયા આવી જઈએ આપણે. આ કિસ્સામાં a થી b થી o પર પહોંચતા, a થી b થી o પર પહોંચતા અને સમયગાળો કેટલો લાગે છે? 40 સેકન્ડ. જ્યારે સ્થાનાંતર અને અંતર ગણીએ તો સરેરાશ ઝડપ કેટલી મળશે? આપણે જોઈએ સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર કેટલું કાપે છે? તો કે a થી b ને b થી o, ab વત્તા bo છેદમાં સમયગાળો કેટલો? 40 સેકન્ડ. ab કેટલું છે? તો કે એ તો આપણે અહીંયા ગણ્યું 10 20 30 40 50 અને 60. ab 60 મીટર એક્ઝેક્ટ મીટર છે, તો કે 60 મીટર વત્તા bo કેટલું છે? o થી b નું અંતર 40. કારણ કે અંતરમાં તમે કોઈ સૂત્ર નહીં ગણવું પડે, આપણે અંતર અદિશા છે 60 વત્તા 40 અને છેદમાં સમયગાળો કેટલો છે? તો કે 40 સેકન્ડ. આ મીટરમાં છે, આ સેકન્ડ છે, તો આપણને જવાબ શું મળશે? સરેરાશ વેગનો સરેરાશ ઝડપ 60 વત્તા 40 એટલે 100 છેદમાં 40 0 0 ઉડી જશે. આપણને જવાબ મળશે 10/4 એટલે આપણને જવાબ મળશે કે 10/4 એટલે કે 2.5 મીટર સેકન્ડ ઇન્વર્સ લખીએ અથવા એમ લખીએ મીટર પ્રતિ સેકન્ડ. તો આપણને સરેરાશ ઝડપ કેટલી મળી? 2.5 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે સરેરાશ વેગ મેળવવાનો આ જ કિસ્સામાં a થી b થી o માટે. તો સરેરાશ વેગ કેટલો થશે? સરેરાશ વેગનું સૂત્ર પણ આપણે જાણીએ છીએ કે કુલ સ્થાનાંતરના છેદમાં કુલ સમયગાળો. તો સમયગાળો તો જો a થી b થી o પહોંચવા માટે સમયગાળો એટલે 40 સેકન્ડ જ છે. તો ઝડપ અને વેગના સૂત્રમાં છેદ તો સમાન રહે છે, કુલ સમય અથવા સમયગાળો છેદ તો સમાન રહે છે, પણ અંતર અને સ્થાનાંતર ખાલી બદલાય છે. તો સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર કેટલું કરે છે? a થી o જેટલું. કારણ કે a થી b થી o પર પહોંચે તો સ્થાનાંતર કેટલું કરે છે? a થી o જેટલું. અને સમયગાળો તો કે 40 સેકન્ડ. હવે સ્થાનાંતર ધન છે કે ઋણ આપણને કેમ ખબર પડે? તો કે આપણને સ્થાનાંતરનું સૂત્ર ખબર છે, તો જો જમણી બાજુ જોઈને જ ખબર છે કે સ્થાનાંતર ધન આવવું છે, પણ એમ ન ખબર પડે તો આપણું સૂત્ર છે સ્થાનાંતર બરાબર તો કે પ્રારંભિક બિંદુનું અંતર સ્થાનાંતરનું સૂત્ર અંતિમ બિંદુનું ઉદ્ગમ બિંદુથી અંતર માઈનસ પ્રારંભિક બિંદુનું ઉદ્ગમ બિંદુથી અંતર. અંતિમ બિંદુ o છે, o નું ઉદ્ગમ બિંદુથી અંતર 0, સૂત્રના માઈનસ અને માઈનસ કરીને પછી પ્રારંભિક બિંદુનું ઉદ્ગમ બિંદુથી અંતર. તો પ્રારંભિક બિંદુનું ઉદ્ગમ બિંદુથી અંતર કેટલું છે? તો પ્રારંભિક બિંદુથી ઉદ્ગમ બિંદુ કેટલું કયા સ્થાન ઉપર છે? -20 ઉપર. આ સ્થાનાંતર ગણવાનો આમ ગણવું પડે, અંતર ગણવાનો ખાલી આમ સરવાળો સીધો કરી દેવો પડે, પ્લસ માઈનસ કઈ આવશે નહીં. અને સમયગાળો 40 સેકન્ડ. માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, આપણને જવાબ મળશે શું? આના બરાબર 0 પછી માઈનસ માઈનસ પ્લસ એટલે કે માઈનસ માઈનસ પ્લસ એટલે કે 0 વત્તા 20 છેદમાં 40. એના બરાબર આપણે લખી શકીએ તો એના બરાબર તો કે 20 ના છેદમાં 40 મીટર પ્રતિ સેકન્ડ. આને આપણે સાદું વાપરીએ તો આપણને જે 1 ના છેદમાં 2 લઈએ અથવા 0.5 મીટર પ્રતિ સેકન્ડ. તો એ થાય અહીંયા તો વેગ અને ઝડપ સમાન મળતા હતા. અરે અહીંયા તો સમયગાળો સરખો છે તો વેગ અને ઝડપ અલગ અલગ કેમ છે? તો કે અહીંયા આપણને સરેરાશ વેગ કેટલો મળે છે? પદાર્થે કરેલા અને થોડું વ્યાખ્યાન આપણે નીચે લઈ લઈએ. એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને આગળની વ્યાખ્યા. તો અહીંયા આપણને સરેરાશ વેગ કેટલો મળે છે? સરેરાશ વેગ મળે છે જો સ્થાનાંતર ધન મળ્યું આપણે આગળ જોયું અને સરેરાશ વેગ કેટલો મળે તો કે 0.5 મીટર પ્રતિ સેકન્ડ. તો વેગ એ જો દિશા સાથેની ઝડપ જ હોય એટલે એમાં ડાઉટ કરવો નથી, વસ્તુ સીધી છે કે દિશા સાથેની ઝડપ, પણ
અહીંયા વેગનું મૂલ્ય ઝડપ જેટલું કેમ નથી મળતું? તો કે પ્રશ્ન એ આવે કે વેગનું મૂલ્ય ઝડપ જેટલું ક્યારે હશે? તો કે જો અહીંયા a થી b જ્યારે ગતિ કરે તો એક જ દિશામાં ગતિ કરે. જ્યારે કણ એક જ દિશામાં ગતિ કરે છે, ધન ઋણ એ પછીની વસ્તુ છે, એક જ દિશામાં ગતિ કરે છે તો અંતર અને સ્થાનાંતર સમાન મળે. સમયગાળો તો બંનેમાં સમાન છે. તો ત્યારે એક જ દિશામાં ગતિ કરશે તો જો અહીંયા બંનેના આ બંને વસ્તુ જે સૂત્રો છે તેમાં છેદ તો સમાન છે, પણ એક જ દિશામાં ગતિ કરશે ત્યારે અંશ પણ સમાન મળશે. એટલે કે છેદ અને અંશ સમાન હોય તો બંનેની મૂલ્ય એક સરખું રહે. પ્લસ માઈનસ તો પછીની વસ્તુ છે. પરંતુ જ્યારે કણ અલગ અલગ દિશામાં ગતિ કરશે, મતલબ કે એક દિશામાં ગતિ નહીં કરે, ત્યારે હંમેશા અંતર વધારે હશે અને સ્થાનાંતર ઓછું હશે. તે આપણે જોઈ ચૂક્યા છીએ અગાઉ કે જ્યારે કણ એક જ દિશામાં, આ તો સુરેખ પથ છે એટલે કે સુરેખ પથ પર અને એક જ દિશામાં ગતિ નહીં કરે ત્યારે અંતર વધારે હશે અને સ્થાનાંતર ઓછું હશે. હવે સમયગાળો બંને જો a થી o પર પહોંચવા માટે સમયગાળો કેટલો લીધો તો કે 40 સેકન્ડ. તો કે બંનેમાં આ કિસ્સામાં બંનેમાં છેદ તો સરખા છે, પરંતુ અંશમાં જો ફરક પડી જાય છે. કારણ કે અંશમાં કેમ? તો કે અહીંયા 100 ના છેદમાં 40 હતો, જેમાં છેદ ઉડાડીએ 9 ઉડાડીએ આપણને મળે 100 ના છેદમાં 40. તો કે જો અહીંયા આ બંને સૂત્રોમાં આ અને હું રેડ કલરથી અહીંયા અંડરલાઈન કરું છું એ સૂત્રમાં બંનેમાં જો આ સરેરાશ ઝડપનું છે અને આ શું છે? સરેરાશ વેગનું. તો બંનેમાં છેદ તો સમાન છે એટલે કે સમયગાળો તો સમાન છે, પરંતુ જો અંશ નાનો મોટો છે. કારણ કે જ્યારે કણ એક જ દિશામાં ગતિ નથી કરતો ત્યારે અંતર હંમેશા વધારે હશે અને સ્થાનાંતર ઓછું હશે. તો આવા કિસ્સામાં સુરેખ પથ પર તો ખરી પણ એક જ દિશામાં ગતિ નહીં કરે ત્યારે સરેરાશ વેગ હંમેશા સરેરાશ ઝડપ કરતા ઓછો જ મળશે. સરેરાશ વેગ હંમેશા સરેરાશ ઝડપ કરતા ઓછો મળશે. ક્યારે? તો કે એક જ દિશામાં ગતિ નહીં કરે ત્યારે. અને એક જ દિશામાં ગતિ કરશે ત્યારે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ ઓછું હોય સમાન હશે. હવે અહીંયા સરેરાશ વેગનું મૂલ્ય 0.5 છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો સરેરાશ વેગના સૂત્રમાં સ્થાનાંતર છે. જે દિશામાં સ્થાનાંતર હોય એ દિશામાં સરેરાશ વેગ હોય. સ્થાનાંતર કઈ દિશામાં છે? તો કે સ્થાનાંતરનું મૂલ્ય ધન છે, મતલબ કે a થી જમણી બાજુ. તો કણનો વેગ પણ સરેરાશ વેગ a થી જમણી બાજુ છે. એનો મતલબ કે દર સેકન્ડે કણ 0.5 મીટર જેટલું સ્થાનાંતર કરે છે, બીજું કશું થતું નથી. સ્થાનાંતર કેટલું? તો કે 20 મીટર જેટલું છે. ધન એ પણ a થી જમણી બાજુ છે. તો કે દર સેકન્ડે કણ 0.5 જેટલું સ્થાનાંતર કરે છે. જ્યારે અને એ સ્થાનાંતર a થી જમણી બાજુ કરે છે. આપણે એવું કહી શકીએ આનો મતલબ કે સરેરાશ વેગ ધન છે, મતલબ કે સ્થાનાંતર ધન હોય. સ્થાનાંતર ધન હોય તો જ વેગ ધન હોય. મતલબ કે વેગ ધન છે તો સ્થાનાંતર પણ ધન હશે. તો સ્થાનાંતર વેગ ધન છે મતલબ કે સ્થાનાંતર ધન જ હશે. તો દર સેકન્ડે કણ અથવા પદાર્થ 0.5 મીટર જેટલું જમણી બાજુ ગતિ કરે છે. આ ગતિનો દર થઈ ગયો. સરેરાશ વેગ ઉપરથી આવી માહિતી મળે. ધન છે કે જમણી બાજુ. જ્યારે સરેરાશ ઝડપ પરથી આપણે ખાલી કહી શકીએ કે દર સેકન્ડે કણ 2.5 મીટર જેટલું અંતર કાપે છે. કઈ દિશામાં કાપે છે એ ખબર નથી. તો વેગ ઉપરથી આપણને દિશા પણ મળે છે. અને એક ત્રીજી વસ્તુ કે વેગ, હવે જો આમાં ને આમાં કોણ a થી o સુધી ગતિ કરે ને o થી a સુધી ગતિ કરે, a થી o થી a ગતિ કરે તો ત્યારે શું થશે? આપણે તેનો એક કિસ્સાની નાની ચર્ચા કરી લઈએ આ જ વસ્તુમાં કે જો કોણ પછી જે મેં તારામાં લખવાની છે લખી દેશું. a થી o થી a ગતિ કરે, a થી o થી a ગતિ કરે અને a થી o થી a સુધી પહોંચવા માટે એને ધારો કે સમયગાળો લાગે છે 10 સેકન્ડ. a થી o થી a સુધી ગતિ કરતા જો એને 10 સેકન્ડનો સમયગાળો લાગતો હોય તો આ કિસ્સામાં આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ મેળવીએ. સરેરાશ ઝડપ શું થશે? તો કે સમય કુલ અંતરના છેદમાં સમયગાળો. કુલ અંતર કેટલું કાપે છે? a થી o એટલે કે AO વત્તા O થી A પછી OA. AO વત્તા OA કુલ અંતરમાં કઈ સૂત્ર નથી, ખાલી અંતર ગણતરી કરવાની છે. એમાં બધું ધન જ દેવાનું હોય, ખાલી સરવાળો કરવાનો અને સમયગાળો તો કે 10 સેકન્ડ. AO કેટલું છે? 20. તો OA પણ 20 થશે. 20 વત્તા 20 છેદમાં 10 એટલે આપણને જવાબ મળશે
આના બરાબર આપણે લખી શકીએ 40/10 એટલે કે 40/10 એટલે 4 મીટર પ્રતિ સેકન્ડ. સરેરાશ ઝડપ મળી આપણને 4 મીટર પ્રતિ સેકન્ડ. હવે વિદ્યાર્થી મિત્રો આ તમે જો એકમ ના લખો તો જો હું પેપર તપાસું તો તમારો અડધો માર્ક કાપી નાખો. દરેક વખતે જેટલી વાર એકમ બોલો એટલી વાર, એટલે એકમ તો લખવું 4 છે. હું 4 છે તો 4 મીટર પ્રતિ સેકન્ડ છે એમ બોલવું પડે. આપણે એમ કહીએ સરેરાશ ઝડપ 4 છે. હું ભાઈ 4 છે, 4 મીટર પ્રતિ સેકન્ડ છે, કિલોમીટર પ્રતિ કલાક છે કે શું છે એમ એટલે લખવું જ પડે. હવે એ જ કિસ્સા માટે આપણે જો સરેરાશ વેગની ગણતરી કરીએ તો શું થશે? સરેરાશ વેગ બરાબર તો કે કુલ સ્થાનાંતર એના છેદમાં સમયગાળો તો 10 સેકન્ડ જ છે. a થી o થી a સુધીમાં જવામાં સમયગાળો કેટલો લે છે? તો કે 10 સેકન્ડ. કુલ સ્થાનાંતર કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? તમે કહી શકો a થી o થી a. તમે બંને રીતે આ દાખલો ગણી શકો. તો કે જો અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ અથવા અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન સમાન છે તો એનું સ્થાનાંતર 0 થશે. અથવા આપણું સૂત્ર છે તો કે અંતિમ બિંદુનું સ્થાન માઈનસ પ્રારંભિક બિંદુનું સ્થાન. અંતિમ બિંદુ પણ a છે, પ્રારંભિક બિંદુ પણ a છે. અંતિમ બિંદુનું સ્થાન કેટલું છે? તો કે -20. સૂત્રના માઈનસના માઈનસ અને પ્રારંભિક બિંદુ પણ a છે તો કે -20. આનું સાદું રૂપ આપો તો કે -20 માઈનસ માઈનસ પ્લસ 20 છેદમાં 10 માઈનસ પ્લસ માઈનસ આ જોઈ -20 પ્લસ એટલે 0 0 ના છેદમાં 10 0 ના છેદમાં કાઈ પણ એટલે 0 મીટર પ્રતિ સેકન્ડ. સરેરાશ વેગ કેવો છે? 0 મીટર પ્રતિ સેકન્ડ. શા માટે? કારણ કે ચાર્જ આ 10 સેકન્ડની અંદર એનું સ્થાનાંતર કાઈ જ નથી થયું. સ્થાનાંતર નથી થયું તેનો વેગ ન હોય એ કોઈ જ દિશામાં 10 સેકન્ડ પૂરી થાય છે ત્યાં સુધીમાં કોઈ જ દિશામાં એનું કાઈ જ સ્થાનાંતર થતું નથી. કારણ કે આમ ગયો ને પાછો આવી ગયો છે. એનું સ્થાનાંતર કેટલું? 0. સ્થાનાંતર 0 હોય એનો મતલબ કે સરેરાશ વેગ પણ 0. કોઈ જ દિશામાં એ કણ હલતો નથી. સરેરાશ વેગ ઉપરથી આપણને આવી માહિતી મળે. પણ સરેરાશ ઝડપ ઉપરથી આપણને ખબર પડે કે ખાલી વેગ ઉપરથી એમ ન કહી શકીએ કે આનું સ્થાનાંતર 0 છે, તે ક્યાંય નહીં ગયો હોય. પણ ઝડપ પણ જોવું પડે. ઝડપ ઉપરથી આપણને આઈડિયા આવે છે કે ક્યાંક ગયો હશે તો ખરો, પણ કણ ગતિ કરીને પાછો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ હશે તો સ્થાનાંતર 0 છે પણ અંતર કંઈક મળે છે. તો જો પ્રથમ કિસ્સામાં જ્યારે કણ એક જ દિશામાં ગતિ કરતો તો સુરેખ પથ પર ત્યારે જો વેગ અને ઝડપ ઝડપ અને વેગ સમાન મળતા હતા. બીજા કિસ્સામાં સુરેખ પથ પર પરંતુ દિશા બદલાવે છે તો સરેરાશ ઝડપ મોટી જ મળે છે અને સરેરાશ વેગ નાનો મળે છે. અને ત્રીજો કિસ્સો કે જ્યારે કણ એ જ બિંદુ પર પહોંચે છે ત્યારે સરેરાશ ઝડપ તો કેમ મળે છે? પોતાના સ્થાન પર ફરીથી પહોંચે છે જ્યારે, પણ સરેરાશ વેગનું મૂલ્ય 0 મીટર પ્રતિ સેકન્ડ મળે છે. તો આ ત્રણ ઉદાહરણ પરથી આપણને સરેરાશ વેગની સંપૂર્ણ માહિતી મળે. આ એના સૂત્ર છે, એકમો છે. સરેરાશ વેગનું વ્યાખ્યા એ ખરેખર દિશા સાથેની ઝડપ છે, પણ દર વખતે એવું ન નક્કી કરી લેવું કે જે ઝડપનું મૂલ્ય મળે એ જ સરેરાશ વેગનું હશે. સૂત્ર ઉપરથી મેળવવું પડશે. અને આપણે આના ઉપરથી એક એવો નિષ્કર્ષ કાઢી શકીએ કે સરેરાશ વેગનું મૂલ્ય એ સરેરાશ ઝડપ કરતાં સરેરાશ ઝડપ જેટલું હશે અથવા સરેરાશ ઝડપ કરતાં ઓછું હશે અથવા શૂન્ય હશે. મતલબ કે અથવા આને આપણે એમ કહીએ કે સરેરાશ ઝડપ એ સરેરાશ વેગ જેટલી હશે અથવા સરેરાશ વેગ કરતાં વધારે હશે. આમાં વધારે છે તો આપણે સંપૂર્ણ રીતે એક આવું વિધાન રાખીશું કે સરેરાશ ઝડપ હંમેશા માટે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સરેરાશ વેગ. સરેરાશ ઝડપ એ સરેરાશ વેગ જેટલી જ હશે. હવે બીજી વસ્તુ કે સરેરાશ ઝડપનું મૂલ્ય ક્યારેય પણ શૂન્ય નહીં હોય. જ્યારે સરેરાશ વેગનું મૂલ્ય કેવું હોઈ શકે? શૂન્ય હોઈ શકે, ધન હોઈ શકે અથવા ઋણ હોઈ શકે. તેની ચર્ચા આપણે ધન વેગ, ઋણ વેગ અને શૂન્ય વેગ એની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું. તો અહીં આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. સરેરાશ વેગ વિશે સંપૂર્ણ માહિતી તમારી પાસે